આતંકિસ્તાન પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન કરવું હવે તુર્કીને ભારે પડી રહ્યું છે। આતંકવાદી હરકતોને સમર્થન આપનાર તુર્કીનો હવે ભારતમાં અલગ અલગ રીતે બહિષ્કાર થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન દ્વારા તુર્કીના ગ્રેનાઇટની ખરીદી અને વેચાણનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો। આતંકવાદી હરકતોને સમર્થન આપનાર તુર્કીનો હવે ભારતમાં અલગ અલગ રીતે બહિષ્કાર થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને પણ તુર્કીનો ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પાબંદી ફરમાવી દીધી છે અને તુર્કીનો બહિષ્કાર કર્યો છે। તુર્કીની કમર તોડવાનો નિર્ણય કર્યો છે। અમે લોકોએ માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશને નક્કી કર્યું છે કે અમે તર્કીના કોઈપણ જાતના મટીરિયલ અહીંયા લાવીશું નહીં વેચશું। એનું કારણ એક જ છે કે તર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે। સપોર્ટના હિસાબે સપોર્ટ ક્યારે કરે? માણસ મજબૂત હોય, એની જોડે પૈસા હોય ત્યારે સપોર્ટ કરે। પૈસા જાય છે કે સરવાળે અહીંથી આપણે ઇન્ડિયાના અંદરથી ઘણા બધા પૈસા તર્કી જતા હતા, તો એ પૈસાને રોકવા માટે અમે લોકોએ આ ડિસિઝન લીધું છે। તો પબ્લિક પણ તેઓના કલરોના મટીરિયલની જે ડિમાન્ડ કરતા હતા એના ઉપરથી ડિમાન્ડ હટાવી, બીજા ઘણા બધા ઇન્ડિયાના મટીરિયલ છે એના ઉપર ધ્યાન આપે, પર્યટક સ્થળ ઉપર જવાનું ટાળે અને આ બધા જ મટીરિયલો ટાળશો અને પર્યટક સ્થળ બંધ કરશું તો એ લોકોની કમર તો ભાગવાની છે, જેમાં કોઈ શક નથી। પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન એ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું માર્બલ ગ્રેનાઇટ એસોસિએશન છે। પાલનપુરના માર્બલ ગ્રેનાઇટ એસોસિએશનમાં તુર્કીના ગ્રેનાઇટનું ચલણ વધુ રહેતું હતું, પરંતુ હવે તુર્કીને ધંધા રોજગાર ક્ષેત્રે નુકસાન પહોંચાડી તેની કમર તોડવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે। તુર્કીનો ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પાબંદી ફરમાવતા ગ્રાહકોને સ્વદેશી માર્બલ ગ્રેનાઇટ ખરીદવા માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને આહવાન કર્યું છે। હવે જો પાકિસ્તાનને જો સપોર્ટ કરતો તો આપણે જે તુર્કીએ જે સપોર્ટ કર્યો, તુર્કીને કેવી રીતે આપણે પાર્ટ બનાવો તો કેવી રીતે? કોઈ એના હાથે યુદ્ધ કરવાની જરૂર નથી, પણ એની જે પ્રોડક્ટ્સો છે જે કે ગ્રેનાઇટ અને માર્બલ સૌથી વધારે બાયર અને સૌથી વધારે વોલ્યુમ જો કરી આપતું હોય તો ભારત કરી આપતું હશે। એનો તુર્કીનો ગ્રેનાઇટ અને માર્બલ જો કોઈ યુઝ નહીં કરે તો ખરેખર જે એને જે નુકસાન થશે ને એ એક યુદ્ધ કરતી બી એને એક મોટું નુકસાન છે। અત્યારે અમારું પાલનપુર માર્બલ એસોસિએશને તાજેતરમાં નિર્ણય લીધો છે કે ટર્કીનો માલ અમે નહીં વેચીશું કે નહીં ખરીદ કરીશું। અત્યારે તાજેતરમાં આપ જાણો છો કે પહેલગામની અંદર જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, તો તેના સંદર્ભે ટર્કીનો અમે સંપૂર્ણપણે બોયકોટ કરીએ છીએ। વેપારીઓને આ ગ્રેનાઇટના વેચાણ પર સારો એવો નફો મળતો હતો, પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ તુર્કીને પાઠ ભણાવવા પાલનપુરના માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને પોતાનો નફો સાઈડે મૂકી દેશના હિતમાં નિર્ણય કર્યો છે। ત્યારે માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશનના નિર્ણયને સૌ કોઈ લોકો વધાવી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV13 ગુજરાતી, બનાસકાંઠા।